મોર્નિંગ દોસ્તો બધાને. આપણે આવી ગયા છીએ ઘાસ વાઢવા માટે અને આપણે દાતરડાની શોધમાં છીએ. મળતું નથી. ઘાસ વાઢવાનું આવે ને દાતરડું કહેવાય, એની તલાશમાં છીએ. તમને બી ક્યાંય દેખાય તો કહેજો, અથવા તો પછી ઘરે લેવા ના જવું પડે તો બસ. જોઈ શકો છો તો આપણે ઘાસ છે અહીંયા, અને આને કાપી અને નાખવાનું છે ભેંસોને. એટલે શું એમનું પેટ ભરાઈ જાય તો એ દૂધ આપે. દૂધ આપીએ તો પછી આપણે વેચીએ. આ બધી પ્રોસેસ ચાલતી રહે છે એના માટે. પણ દોસ્તો દાતરડું નથી મળતું, એ તકલીફ છે. ચલો તો હવે આપણે બધા શોધીએ એક સાથે. આ મળી ગયું. ચલો દોસ્તો હવે મળીશું ઘાસ વાળીને. ત્યાર સુધી બધાને બાય. ક્યાં છો આ લોકો જે ઘાસ વાઢીને હવે ઘરે જઈ રહ્યા છે? હેલો ફ્રેન્ડ્સ, તો આપણે જઈ રહ્યા છીએ હવે દુકાને. અને અહીંયાથી આપણે જવાનું છે સીધા શોર્ટકટ રસ્તે. અહીંયાથી આ બાજુ રસ્તો જાય ત્યાંથી. અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ છે આપણા ગામડાનો નેળિયો. હવે મળીશું આપણે લાખણી જઈને. તો હેલો ગાઈસ, આપણે ગયા હતા દૂધ મૂકવા. બધાને ગુડ મોર્નિંગ. અને સામે આપણું ઘર છે અને કેવી મસ્ત મજાની ભગવાનની તાજા ફરકી રહી છે, તમે જોઈ શકો છો અહીંયાથી. અને હવે આપણે જવાનું છે ખેતરમાં ઘાસ વાઢવા માટે. અને મળીશું હવે ખેતરમાં જઈને ડાયરેક્ટ ઘાસ વાઢવા જશું ત્યારે. તો બધા યાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો, શેર કરવાનું રાખો. વ્યૂ જ નથી આવતા દોસ્તો, પ્લીઝ. તો ફ્રેન્ડ્સ, આપણે એકચ્યુઅલી આવી ગયા છીએ ખેતરમાં ઘાસ વાઢવા માટે. અને તમે જોઈ શકો છો માય ફાર્મિંગ એટલે મારું ખેતર, એ જ મતલબ થતો હશે સાહેબ. અને હવે આપણે અહીંયાથી જઈશું સીધા જે ઘાસ દેખાય છે ત્યાં ઘાસ લેવા માટે. અને પછી જઈશું આપણે ગોટુ દુકાન. અને પછી આપણે દુકાને જઈને કામ કરવાનું છે બધું. આપણે આજે 10-12 ઘાસ વાઢવાનું છે, એટલે કોઈને મદદ કરવા આવવું હોય તો આવી શકો છો. તો મળીશું બધા ટૂંક સમયમાં પછી. ગાઈઝ, આપણે ફાઇનલી દુકાને આવી ગયા છીએ. આપણો ઘોડો. ને આ શું છે? ઓ સાહેબ શ્રી સરપંચ શ્રી તો અહીંયા છે. અને આ છે આપણી દુકાન. અહીંયા હજી શેઠ આવ્યા નથી, ગાડી પડી છે. અને હવે આપણે દુકાને બેઠા છીએ એમની રાહ જોઈને. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ઓહો, સરપંચ તો અહીંયા બી બેઠા છે. ચલો તો ગાઈસ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સરપંચની મુલાકાત પણ કરી લેજો. મળીશું આપણે હવે સાંજે. તો ગાઈઝ, આપણને મળી ગયું છે બાઇક. અને આ ભાઈની હાઈટ જોઈ શકો છો, મારી હાઈટ કરતાં બી ઓછી છે. અને આપણે હવે જઈશું લાખણી. મળીશું લાખણી જઈને. નીકળી ગયા છીએ ઘરે. અને સવારમાં જ્યારે આવ્યો ત્યારે વિડીયો શૂટ નહોતો કરી શક્યો, કારણ કે હું બાઇકમાં હતો ને બાઇક ચલાવતી વખતે નો મોબાઈલ અને નો વિડીયો, એના માટે કરીને મેં વિડીયો શૂટ નહોતો કર્યો. એટલે હવે જોઈ શકો છો તમે આ લાખણીનો નજારો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજું તો શું, હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરી દેજો મહેરબાની કરીને, રિક્વેસ્ટ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જઈ રહ્યા છીએ આ દૂધ ભરાવા. અને તમે જોઈ રહ્યા છો આ છે આપણા ગામડાનો નેળિયો. આપણે આવી ગયા છીએ દૂધ ભરાવીને ઘરે. સામે જઈ રહ્યું છે ટ્રેક્ટર. એ ટ્રેક્ટરમાં આપણે દૂધ ભરાવા ગયા હતા અને હવે આવી ગયા છીએ આપણે ઘરે. અને જોઈ શકો છો તમે આ સાંજનો નજારો છે અહીંયા આપણે ઘરે. અને સામે માતાજીની કેવી ધજા ફરકે છે તમે જોઈ શકો છો. અને પ્લીઝ ભાઈઓ સપોર્ટ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં દોસ્તો. તો મળીશું ભાઈ આપણે મોર્નિંગમાં, એટલે કે આવતીકાલે. તો બધાને ગુડ નાઇટ અને
ભગવાન ઠાકર તમારું સપનું પૂરું કરે બધાનું. જય દ્વારકાધીશ, જય વાળીનાથ.